મિત્રો, તાજા અને રાજીનામાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં સી.આર. પાટીલ હવે ચાલુ કાર્યક્રમે ભાજપમાંથી આપ્યું રાજીનામું. પીએમ નરેન્દ્ર મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક અને ગુજરાતમાં લેવાયો નિર્ણય. કોંગ્રેસને મોટો ફટકો જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને અગત્યના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. પીએમની રેલીને લઈને આવ્યા મહત્વના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 2 રાજ્યોમાં ચૂંટણીનો પ્રચાર કરશે. પીએમ મોદી જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જાહેર સભા કરશે, જે બાદ રાજસ્થાનના બાડમેરમાં પણ રેલીને સંબોધશે. પીએમ મોદીનો રોડ શો સાંજે દૌસામાં યોજાશે. ઉલ્લેખનીય છે મિત્રો કે પીએમ મોદીની રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજરી આપશે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો મોટો નિર્ણય. પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં આજે પાટણમાં પણ મહાસંમેલન યોજાશે, જેમાં 5000થી વધુ ક્ષત્રિયો એકઠા થશે. 3 જિલ્લાના ક્ષત્રિયો આજે મહાસંમેલનમાં રૂપાલાનો ઉગ્ર વિરોધ કરશે. બપોરે 4 કલાકે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસભા યોજાશે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે. મહાસંમેલનના પગે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. આ સિવાય પાટણ કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આગળના મહત્વના સમાચાર. લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ 18મી એપ્રિલે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે. આ પ્રસંગે તેઓ શક્તિ પ્રદર્શન કરશે. પાટીલના સમર્થનમાં તેના મત વિસ્તારના 20,000 જેટલી મહિલાઓ અને પુરુષો હાજર રહેશે. મહિલાઓ પારંપરિક સાડી પહેરી શક્તિ પ્રદર્શનમાં જોડાશે, જ્યારે પુરુષો કેસરી સાફો પહેરીને માહોલ ભગવામય કરશે. આપને જણાવી દઈએ મિત્રો કે ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થશે. પીએમએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક. હીટવેવ, ચોમાસું તેમજ આરોગ્યને લગતી સમીક્ષા કરવા પીએમ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. હોસ્પિટલો પૂરતી વ્યવસ્થા તેમજ લોકોમાં જાગૃતિ અભિયાન ચલાવવા પ્રસંગે પ્રધાનમંત્રીએ સૂચના આપી છે. બેઠકમાં હવામાન વિભાગ, એનડીએમએ, મુખ્ય સચિવ, ગૃહ સચિવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે મિત્રો કે આ વખતે લાંબા હીટવેવની આશંકા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં મિત્રો, ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો. પક્ષપલટાના વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગરના સોમાભાઈ ફરી ચર્ચામાં છે. લોકસભા પહેલા સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. સોમાભાઈએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. સોમાભાઈ સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. સોમાભાઈ તળપદા કોળી સમાજમાં જોરદાર પકડ અને તેઓ સમાજના આગેવાન છે. સોમાભાઈ અંગત કારણોસર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં રાજીનામું આપ્યું છે. જોકે તેઓ હવે ભાજપમાં જોડાઈ શકે છે. ગુજરાતમાં સી.આર. પાટીલને લઈને આવ્યા મોટા સમાચાર. સુરતમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે માછી તેમજ કોળી પટેલ સમાજનું સંમેલન યોજ્યું હતું. પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે સાંસદે ઓછા કામ કર્યા હોય કે પછી નાની મોટી ભૂલ કરી હોય તો એને માફ કરી દેજો. જો કોઈ સાંસદ કામ ન કરે તો મને જણાવજો, તમારું કામ પાટીલ કરશે. તમારા મત વિસ્તારમાં ઉમેદવાર ગમે તે હોય, પરંતુ આપણું મુખ્ય ઉમેદવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. કાંઠા વિસ્તારના લોકોને હવે કાયમી નોકરી મળતી થઈ છે. હવે ચાલુ કાર્યક્રમે ભાજપમાંથી આપ્યું રાજીનામું. બોટાદના પાળિયાદમાં ગઈકાલે રાત્રિ સભા દરમિયાન બોટાદ તાલુકાના ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે ભાષણ આપતા રાજીનામું આપી દીધું હતું. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ બાબતે કરેલ ટિપ્પણીને લઈને રાજીનામું આપવાનું જણાવ્યું હતું. ગઈકાલે રાત્રે મોદી પરિવાર સભાનું આયોજન કરાયું હતું, જેમાં ક્ષત્રિય નેતાઓ રાજીનામું આપી દીધું છે.